હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી. તો અત્યારે અમે અમારા હિમાળાવાળા ખેતર જોવા માટે જઈએ છીએ. તમને પણ અમારું ખેતર બતાવશું. આ છે અમારા ગામની ડેરી. અહીંયા બધા દૂધ ભરવા આવે છે. એમાં અમારે ત્યાં નવરાત્રી રમાય અમારા ફળિયાની. ગામથી મેન રસ્તા પર આવી ગયા હવે. જો મિત્રો, હવે તમને અમારા ખેતર તરફ જવાનો રસ્તો બતાવું છું. જો કેવા રસ્તે અમારા ખેતરે જવાય. આવા રસ્તા છે અમારા ખેતરે જવા માટે. ટ્રક ચાલે ને એટલે બધા ઉબડ ખાબડ થઈ જાય. જો આ બાજુ પથ્થરોની ખાણ છે અહીંયા. તો બહુ મોટી. જો આ ખાણ તમે જોઈ શકો છો. નીચે કેટલી ઊંડી. આખું આમ અહીંયા બ્લાસ્ટિંગ થાય રોજ અને એમાંથી આ પથ્થરો નીકળે. આવા પથ્થરો જો આવા પથ્થરો નીકળે. આ બધા આ પથ્થરો આવી છે અમારા ગામની ખાણ. જો અહીંયા કેટલી ઊંડી ઊંડી ખાણો છે પથ્થરોની. કેટલી ઊંડી. જો અહીંયા ખાણમાંથી જે પથ્થર નીકળે છે એમાંથી દસ્ત બનાવે. તો આવા જંગલમાંથી અમારા ખેતરમાં જવાય. જો કેવો રસ્તો છે, ચારે બાજુ જંગલ. જો કેવું વાતાવરણ છે અમારા ખેતર બાજુ. ચારે બાજુ બોર. જો આવો કાચો રસ્તો છે અમારા ખેતરે જવા. ગાડી અમે દૂર મૂકી દીધી છે અને અહીંથી અમે ચાલતા જ જઈએ છીએ. જો આ બાજુ દીપડાને એવા બી બોર રહી છે. સાચવીને જવું પડે અમારે. બીક નહીં લાગતી ને? છોકરાઓને તો અમે લાવ્યા જ નથી. બહુ અઘરું છે ને અહીંયા કોણ સાચવે એ લોકોને. જો આ શું છે? ખુજલી. જો આ શરીરમાં લાગી જાય તો ખુજલી ચાલુ થઈ જાય. જો કેટલું મોટું છે. પડે એમ. આય રહી. આપણને એવું કે આંબલી છે પણ આ છે ખુજલી. ખજલું છે ખજલું. ચાલો જલ્દી ભાગો અહીંથી. રાતે આવે તો કેવી બીક લાગે આ બાજુ. જો આ બધા બોર જ છે અમારા ખેતરની ચારે બાજુ. આ બાવળ. આવા જંગલમાં અમારે આવવાનું ખેતરમાં. અમારી જૂની એક્ટિવા ખેતરે ઘાસ લેવા માટે. જો તમે જોઈ શકો છો આ ઘાસ છે. હવે અમારે લઈ જવાનું છે. તો ફાઇનલી અમે અમારા ખેતરે પહોંચી ગયા છે. જો આ વખતે તુવેર કેવી થઈ છે. જો આ બાજુ જોઈ શકો છો તુવેર. આ ખેતરમાં અમે સિંગ પણ કરી હતી પણ જંગલી સુવર આવે ને એ બધી સિંગ ખાઈ ગયા. ત્યારથી હવે સિંગ નથી કરતા. પેલી બાજુ ખેતર પતે એટલે એ બાજુથી જંગલ ચાલુ થઈ જાય. એટલે જંગલી સુવર બહુ આવે અહીંયા ખેતરમાં. જો આ તુવેર મોટી મોટી થઈ ગઈ છે. આ અડદ બી લાગી ગયા છે. પાકા થઈ ગયા. જો આ રોજ ઘાસ કાપવા અહીંયા આવે. આ બાજુ ઘાસ કાપે છે મને. આ ખેતરે આવવાની બી બીક લાગે એવું ખેતર છે. જો આ બાજુ પેલું પક્ષી કેવું બેઠું છે. તુવેરના ફૂલ લાગી ગયા છે. જો તુવેરના ફૂલ પણ આવી ગયા છે. જો આ બાજુ દૂર સુધી છે ખેતર. બીજું શું કર્યું છે આપણે ખેતરમાં? ખાલી તુવેર જ છે. જુવાર કરતા પણ બીજાની ભેંસ ખાઈ જાય. અહીંથી બાજુમાં બધી કવારીઓ છે, ખાણ છે બધી, અને એની બાજુમાં ખાલી ખેતર.
આમાં તો સાચવીને ચાલવું પડે, સાપ ને એવા બી રહી છે આ બાજુ. અત્યારે તો આ બધું ઘાસ કાપી નાખ્યું છે એટલે બહુ અઘરું નથી. આ વખતે તુવેર સારી થઈ છે, ફૂલ ને એવા જોઈ શકો છો તમે. જો આ વચ્ચે વચ્ચે અડદ બી છે અમારે ત્યાં. અડદ વચ્ચે વચ્ચે તુવેરની વચ્ચે અડદ બી રોઈ પછી. આ બધા અડદ ચોળી નથી આ વખતે. આ છે અમારા હિમાળાવાળું ખેતર. તમે આગળના બ્લોગમાં જે ખેતર જોયું હતું એ અમારું વેરાઈવાળું ખેતર હતું, અને આ છે અમારે હિમાળાવાળું ખેતર. જો આ ચોળી લાગી છે અહીંયા, જો આવી રહી કેવી લાગી છે ચોળી. જો તમને સામે દેખાશે હોપર, તમને બતાવું છું. જો આવું હોપર આવે, એમાં પથ્થર નાખે, આ મશીનમાં પથ્થર નાખે અને એમાંથી કપચી ડસ્ટ એવું બને. પરમ દિવસે એટલો વરસાદ આવ્યો હતો ને અમારે ત્યાં, તમે જોઈ શકો છો. જો આ ઝાડ બી ભાંગી ગયું, અડધી દાડકી અમારા ખેતરમાં પડી છે. આ તમે જોઈ શકો છો. જો એટલો ગાજવીજ સાથે વરસાદ હતો ને, તો ઝાડવા બી પડી ગયા અમારા ખેતર. આ ફૂલ આવી ગયા છે તુવેરના, પણ એ છે ને થતા એને 15 દિવસ લાગે, હજુ વાર લાગે, પછી ખાવા મળશે ઘરની તુવેર. આને અમારી ભાષામાં હિંગલો કહેવાય. આમાંથી બીડી બને. આ પાનમાંથી બીડી બનાવે. આ પાનમાંથી બીડી બનાવે. અને આ અમે નાના હતા ત્યારે બહુ ખાતા હતા, હમણાં બી બહુ ભાવે. નાના હતા તમે ખાતા હતા. હા, ફાફડીઓ એના બી ખાવાની બહુ મજા આવતી. પાચોળી તોડે છે. લા અરે ચોળી. જો આ શું છે? એને અમે કાગડાની આંખ ગુજરાતીમાં કહે ને આપણી ભાષામાં કાગડાનો ડાઉ એમ કહેતા હતા નાના હતા ત્યારે. જો આ બાજુ ચોળી તોડવા માટે ગયા છે અગરામાં. ચોળી ને અડદ ને એવું વચ્ચે વચ્ચે છે થોડી ઘણી. આ હજુ પાકી નહીં થઈ ફાફડી, એમ થોડીક પાકી થાય ને તો ખાવાની મજા આવે. મસ્ત. તો હવે ઘાસ લઈ જવાની તૈયારી કરીએ છીએ અમે. હવે આ ઘાસ અમારે ગાય માટે લઈ જઈએ છીએ ઘરે. ચારવા આવ્યા છે અહીંયા, આ બાજુ જ આવે કાયમ. ગાય ચરવા માટે આવી છે. જો તો અત્યારે હવે અમે ઘાસ લઈને ઘરે જઈએ છીએ. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ, અને હવે તમને મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.